સુરત ક્રાઇમ બ્રાન્ચે કરોડોની છેતરપિંડીના મુખ્ય આરોપીને દુબઈથી ઝડપ્યો। ચોરાયેલા સ્ટેમ્પ આધારે બનાવટી દસ્તાવેજ બનાવી કરોડોની રકમ મેળવી હતી। પ્રત્યાર્પણ સંધિ હેઠળ ઇન્ટરપોલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી। સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાએ એક મોટી સફળતા મેળવી છે। ચોરાયેલા સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવી છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને પ્રત્યાર્પણ સંધિના આધારે દુબઈ ખાતેથી ઇન્ટરપોલ દ્વારા પકડી સુરત લાવી ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેર એક આર્થિક મહાનગર છે અને મિલકત ખરીદ વેચાણના ધંધામાં મોટા પાયે આર્થિક લેવડદેવડ થતી હોય છે, જેમાં ઘણી વખત તકસાદુઓ લોકો પાસેથી મિલકત ખરીદીના અવેજ પેટે નાણાં મેળવીને ખરીદ કરેલ મિલકતના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી આપી ઘણા લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે। આ પ્રકારની ફરિયાદો સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલ આર્થિક ગુન્હા નિવારણ શાખા વધુ તપાસ ચલાવી રહી છે। સુરત શહેર એ ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં ઝડપથી વિકસતું શહેર છે। એ અનુસંધાને ઘણી વખત આ વિકાસના પાછળ ઘણા અસામાજિક તત્વો ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ખરેખર જેન્યુઅન ફરિયાદીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને ઘણા પ્રકારના ગુના આચરતા હોય છે। એ જ પ્રકારનો એક ગુનો 2022ની સાલમાં બનવા પામેલ હતો, જેમાં ફરિયાદી શ્રી જ્ઞાનચંદ જૈનની સાથે અમુક આરોપીઓએ ખોટા દસ્તાવેજો કરી અને તેમને 4 પ્રોપર્ટી વેચાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419, 420, 465, 467, 471 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે અશ્વિન લાંગડીએ ભૂમિકા ભજવેલ હતી। અશ્વિન લાંગડિયા ઉપરાંત અન્ય 7 એટલે કે ટોટલ 8 આરોપીઓને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અને આ જ આરોપીઓ પૈકી એક આરોપી ઉપવન જૈન કે જે પણ સુરતનો જ રહેવાસી હતો, તે પોતે ગુનો આચર્યા બાદ તુરત જ દુબઈ ભાગી ગયેલો હતો। આ ગુનામાં આરોપીઓએ ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચોરીના સ્ટેમ્પ અને પાન કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીને અલગ અલગ સુરતમાં 4 જગ્યાની પ્રોપર્ટીનું વેચાણ કરી કુલ 3 કરોડ ઉપરાંતની રકમનો વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ। જે અનુસંધાને ઉપવન જૈન દુબઈ ખાતે નાસી ગયેલ છે તેવી માહિતી મળતા તુરંત જ તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવેલ। ત્યારબાદ પ્રત્યાર્પણ સંધિ અનુસંધાને માનનીય પોલીસ કમિશનર શ્રી, જોઈન્ટ કમિશનર શ્રી, નાયબ પોલીસ કમિશનર શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોપીની કસ્ટડી મેળવવા માટેના તમામ કાર્યવાહી કરવામાં આવેલ અને એ કાર્યવાહીના ભાગરૂપે આરોપીની કસ્ટડી પ્રત્યાર્પણ સંધિ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમોને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। ધરપકડ બાદ આરોપી હાલ રિમાન્ડ ઉપર છે। તેમજ આ ગુનાના કામે જે અલગ અલગ અકાઉન્ટો ખોલવામાં આવેલ છે તેમાંથી જે પૈસા ઉપાડવામાં આવેલ છે એ તમામ બાબતોની તપાસ હાલ ચાલુ છે। કેટલા રૂપિયાની આખ્યા છે? ટોટલ 3 કરોડ અને 66 લાખ રૂપિયાની આ સમગ્ર વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ બનવા પામેલ છે। આરોપીની હજી પૂછપરછ જસ્ટ કસ્ટડીને કારણે અમારી શરૂ છે અને આ બાબતે વિશેષ માહિતી મળ્યાથી આપને અવગત કરવામાં આવશે। સરકારી સ્ટેમ્પ કઈ રીતે મેળવી? સરકારી સ્ટેમ્પ ચોરીનો જે સ્ટેમ્પ હતો અને એ ચોરીનો સ્ટેમ્પ મેળવી અને આ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલ।